મધ્યાહન ભોજન કેન્દ્રોને ફાળવાયેલ તુવેર દાળની ગુણવત્તા મામલે તંત્રની ત્વરિત કાર્યવાહી. મધ્યાહન ભોજન કેન્દ્ર પરનો તુવેર દાળનો જથ્થો ખરાબ જણાય તો ગોડાઉન ખાતેથી તાત્કાલિક બદલાવી લેવાની સૂચના. પીએમ પોષણ યોજનાના કેન્દ્રો પરથી તુવેર દાળનો 18,643 કિલોગ્રામ જથ્થો પરત લેવાયો. બનાસકાંઠા જિલ્લામાં વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતે તુવેર દાળના જથ્થાનો ગુણવત્તા બાબતે મીડિયામાં પ્રકાશિત અહેવાલને ગંભીરતાથી ધ્યાને લેતા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલની સૂચનાને પગલે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા તારીખ 8 જુલાઈના રોજ દરેક તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્ર પર જથ્થો ભોજન બનાવવામાં આવ્યો ઉપયોગમાં નહીં લેવા તેમજ જથ્થો ખરાબ જણાય તો ગોડાઉન ખાતેથી તાત્કાલિક બદલાવી લેવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત તારીખ 14 જુલાઈ સુધીમાં કુલ 18,643 કિલોગ્રામ તુવેર દાળનો જથ્થો પરત લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી પ્રાથમિક શાળા, શ્રી અંબાજી એક પ્રાથમિક શાળા તથા વડગામ તાલુકામાં આવેલ ભરશેડ પ્રાથમિક શાળા, ઇસ્લામપુર પ્રાથમિક શાળા તથા પરખડી પ્રાથમિક શાળામાં આવેલ પીએમ પોષણ કેન્દ્ર પર ઉપલબ્ધ તુવેરના દાળના જથ્થા બાબતે વિવિધ સમાચાર માધ્યમોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. જે અન્વયે મામલતદાર શ્રી દ્વારા ખાતરી કરી અહેવાલ કરવામાં આવેલ છે કે કોઈ મધ્યાહન ભોજન કેન્દ્રો પર આ પ્રકારની ખરાબ ગુણવત્તાવાળી દાળમાંથી રસોઈ બનાવેલ નથી તેમજ ખરાબ દાળના તમામ જથ્થો ગોડાઉન પર રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બાબતે મામલતદાર શ્રી વડગામ દ્વારા ઉપરોક્ત તાલુકામાં પીએમ પોષણ કેન્દ્રો ખાતે ચકાસણી કરતા રસોઈમાં કોઈ ખરાબી જણાયેલ નથી. પીએમ પોષણ કેન્દ્રમાં તુવેર દાળના જથ્થામાં કોઈ બગાડ થયેલ નથી તેમજ વડગામ તાલુકાના 143 પીએમ પોષણ યોજનાના કેન્દ્રો ખાતે ખરાબ જથ્થામાંથી કોઈ રસો બનાવેલ નથી. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો પર દાળનો જથ્થો ખરાબ જણાય તો તાત્કાલિક બદલી આપવા સૂચના આપવામાં આવી છે. તેમજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ગોડાઉન મેનેજર શ્રી દ્વારા જિલ્લાના અલગ અલગ ગોડાઉનો પર જઈ દાળના જથ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે. તારીખ 12મી જુલાઈના રોજ ગુરાના પુનેલી વડી કચેરી ગાંધીનગરને અગમચેતી પગલાં તરીકે ખરાબ દાળનો જથ્થો તાત્કાલિક રિપ્લેસ કરવા માટે દરખાસ્ત મોકલી આપવામાં આવી છે જેથી પીએમ પોષણ યોજના અંતર્ગત જિલ્લાના બાળકોને ગુણવત્તાયુક્ત ખોરાક મળી શકે.